સહેલામાં પીર આજે આપણે ધોરણ 12ના મનોવિજ્ઞાન વિષયમાં પાસ નંબર 4 મનોવલણ અને પૂર્વગ્રહનો અભ્યાસ કરીશું. તેમાં સ્વાધ્યાયના સોલ્યુશનનો હલ કરીશું. તેમાં વિભાગ એમાં નીચેના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, માનવીના વિચાર, વાણી, વર્ણન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? સમૂહ માધ્યમો. પ્રશ્ન નંબર 2, વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેનું શું કહેવાય છે? મનોવલણ. પ્રશ્ન 3, મનોશારીરિક વર્ણનની માનસિક તત્પરતા એટલે શું? મનોવલણ. પ્રશ્ન નંબર 4, મનોવલણ જન્મજાત નથી પરંતુ કેવો હોય છે? સંપાદિત. પ્રશ્ન 5, માતા પિતા, ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પરિસ્થિતિ આંતરક્રિયા, પ્રેમ, સ્નેહ અને સહકારી બાળકમાં શું વિકાસ થાય છે? વિધાયક મનોવલણ. પ્રશ્ન 6, સામાજિક રીતિરિવાજો, મૂલ્યો, લહેનીકેની અને વિચારસરણી અભ્યાસ છતાં કરવાની પ્રક્રિયા એટલે શું? સામાજિકીકરણ. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવાય છે? પૂર્વગ્રહ. પ્રશ્ન નંબર 8, વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરેને શેના સાધનો છે? સમૂહ માધ્યમ. પૂર્વગ્રહમાં પરિવર્તન લાવવાના શિક્ષણ સાથે સંદેશા આપનાર વ્યક્તિ અને જૂથની વિસ્તૃતતા અસરકારક નિવડે છે. તેનું સંચાલન કરનાર મનોવૈજ્ઞાનિકનું નામ જણાવો. હાર્ડિંગ. પ્રશ્ન નંબર 10, વિકલ્પો. વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. મનોવિજ્ઞાનની દિશા કેવા પ્રકારની હોય છે? મનોવિજ્ઞાનની દિશા માનવીના વર્ણન કે પ્રતિક્રિયા પ્રકારની હોય છે અને તે વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. પ્રશ્ન 2, સામાજિકકરણ શાની પ્રક્રિયા છે? સામાજિકકરણ એ સામાજિક રીતિરિવાજો, મૂલ્ય, ધોરણો, લહેનીકેની અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા છે. સમૂહ માધ્યમ સાધનોના નામ આપો. પ્રશ્ન 3, વર્તમાનપત્રો, ટેલિફોન, મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક, ગૂગલ વગેરે સમૂહ માધ્યમો છે. બી. કુમારીએ મનોવલણની વ્યાખ્યા આપેલ તે જણાવો. મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરનારી સુગંધ સંબંધિત અને આવેગિક પૂર્વ પ્રવૃત્તિ છે. મનોવલણ ઘટકોને અસર કરતા 2 ઘટકોના જણાવો. કુટુંબ, સામાજિકકરણ, પ્રત્યેક અને અનુભવ, સંચાર માધ્યમોની અસરો. મનોવલણની પરિવર્તનની રીતો જણાવો. શિક્ષણ, પ્રસાર, જૂથ ચર્ચા અને કાયદાઓ. મનોવલણ પરિણામના અવરોધો દર્શાવો. મનોવલણની પ્રબળતા, મનોવલણની જટિલતા, મનોવલણની
અણગમતા મનોવરણના આંતર સંબંધો મનોવરણની ઉપયોગિતા. પ્રશ્ન નંબર 8. પૂર્વગ્રહ એટલે શું? પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ, વિચાર, લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરતું પૂર્વ નિશ્ચિત થયેલું વલણ. શિક્ષણનું પુનર્ગઠન એટલે શું? કુટુંબ અને શાળામાં બાળકો માટે પૂર્વગ્રહો નાબૂદ કરવા માટે હેતુપૂર્વક શિક્ષણ અને શિક્ષણની રીતમાં પરિવર્તન કરવામાં આવે તેને શિક્ષણનું પુનર્ગઠન કહેવાય છે. યૌગિકીકરણ એ બચાવપૂર્વક છે કે જેનામાં વ્યક્તિ પોતાના વર્તન સાથે બદલ સારા કારણો રજૂ કરવાનું પ્રતીક છે. વિભાગ સી. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં લખો. પહેલો પ્રશ્ન. મનોવરણના સ્વરૂપો કોઈપણ 4 મુદ્દામાં લખો. પહેલો મુદ્દો. મનોવરણ જન્મજાત નથી પરંતુ સંપાદિત છે. બીજો પોઈન્ટ. મનોવરણ મોટે ભાગે કાયમી હોય છે. ત્રીજો પોઈન્ટ. મનોવરણ વ્યક્તિ કે વસ્તુના સંદર્ભ જ હોવું જોઈએ. ચોથો પોઈન્ટ. મનોવરણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. પાંચમો પોઈન્ટ. મનોવરણ જૂથવ્યાપી છે. 6. મનોવરણ હેતુ અને લાગણી સભાન હોય છે. 7. મનોવરણ વ્યક્તિના ગમા અને ગમા દર્શાવે છે. પ્રશ્ન નંબર 2. મનોવરણ તરમાં શાસ્ત્રીય અભિસંધાનના ઉદાહરણ જણાવો. તેનો ઉત્તર. સામાજિકીકરણની પ્રક્રિયાને અસર કરતા વિવિધ પરિબળો દર્શાવો. ઉત્તર. પ્રશ્ન 4. પ્રસાર દ્વારા મનોવરણ પરિવર્તનનું ઉદાહરણ જણાવો. ઉત્તર. પ્રશ્ન નંબર 5. મનોવરણ પરિવર્તનમાં અવરોધક પરિબળ તરીકે પ્રબળતા એટલે શું જણાવો. ઉત્તર. પ્રશ્ન નંબર 8. સમૂહ માધ્યમ એટલે શું? પ્રશ્ન નંબર 8. મનોવરણનો આંતરસંબંધ મનોવરણ ઘટાડવામાં કેવી રીતે રોધક બને છે? વિભાગ ડી. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન. મનોવરણ જન્મજાત નથી પરંતુ સંપાદિત છે. તે વિભાગ ઈમાં તેનો જવાબ મળી રહે. પ્રશ્ન નંબર 2. મનોવરણ ઘડતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમે તે એકની ચર્ચા કરો. તેમાં ઘટકોમાં કુટુંબ, સામાજિકકરણ, પ્રત્યેક અનુભવ અને સંચાર સમૂહ માધ્યમ. એમાં કુટુંબની સમજૂતી આપી તમે જોઈ શકો છો. પ્રશ્ન 3. તે વિભાગ ઈમાં મળી જાય. મનોવરણ પરિવર્તનમાં અવરોધ કરતા મનોવરણ જટિલતા. તે ઈમાં મળશે. પછી 6 પ્રશ્ન. પૂર્વગ્રહની વ્યાખ્યા અને તેની સમજૂતી. તેનો ઉત્તર જોઈ શકો છો. પ્રશ્ન નંબર 3. પૂર્વગ્રહ ઘડતરની રીતે તરીકે બોધાત્મક મનોવરણ જૂથવ્યાપી છે. સવિસ્તાર જણાવો. પ્રશ્ન 8. આંતરજૂથ સંપર્ક પૂર્વગ્રહ ઘડતરની કેવી રીતે ઉપયોગી થાય છે તે જણાવો. પ્રશ્ન 9. કાયદા દ્વારા પૂર્વગ્રહ ઘડતર શક્ય છે તે ઉદાહરણ આપી સમજાવો. 10મો પ્રશ્ન. પૂર્વગ્રહ ઘડતરના સંચાર માધ્યમ સમજાવો. વિભાગ ઈ. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. મનોવરણની વ્યાખ્યા સમજાવી મનોવરણના સ્વરૂપ જણાવો. તેની વ્યાખ્યા આપેલી છે. મનોવરણનો અર્થ આપો. મનોવરણના સ્વરૂપ. પહેલો પોઈન્ટ.
મનોવરણ જન્મજાત નથી પરંતુ સંપાદિત છે. આ તેનો પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ, મનોવરણ વ્યક્તિ કે વસ્તુ સંદર્ભબદ્ધ હોય છે. ચોથો પોઈન્ટ, મનોવરણ વ્યક્તિ તરફથી જૂથ તરફ વિકસે છે. પાંચમો, મનોવરણ જૂથવ્યાપી હોય છે. છઠ્ઠો પોઈન્ટ, મનોવરણ હેતુઓ અને લાગણી સભાન. બીજો પોઈન્ટ, મનોવરણ ઘડતરની પ્રક્રિયા નિરીક્ષણ શિક્ષણના ઉદાહરણ સવિતા સમજૂતી. પ્રશ્ન 7, મનોવરણ પરિવર્તનમાં અવરોધ પરિબળો સમજાવો. પ્રશ્ન 4, પૂર્વગ્રહના સ્વરૂપ સમજાવો. પ્રશ્ન 5, પૂર્વગ્રહના ઘટતા લીધે જણાવેલ ગમે તે બેના લીધ